પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. જલારામ બાપા અંગે ટિપ્પણી કરવા બદલ સ્વામી જ્ઞાનપ્રસાદ સ્વામી રઘુવંશી સમાજમાં રોષ છે. સ્વામી સામે કાર્યવાહી કરવા લોકોની માંગ છે. વારંવાર હિન્દુ દેવી દેવતાનું અપમાન કરતા હોવાનો ફરિયાદ છે. તો આવા બાલિશ નિવેદન ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે તેવું રઘુવંશી સમાજની ચેતવણી. જલારામ બાપા અંગેના નિવેદનથી હિન્દુ સંતો નારાજ. સનાતન ધર્મનું અપમાન સહન નહીં થાય. સ્વામિનારાયણ સંપ્રદાય વારંવાર અપમાન કરે છે. આવા સ્વામીઓને સબક શીખવવાની જરૂર છે. પોતાના ધર્મને મહાન બતાવવા બીજાનું કરે છે અપમાન. સુરતના ગઢડાના સ્વામિનારાયણ મંદિરના સ્વામીનું હીન કૃત્ય સામે આવ્યું છે. વિશ્વજીવન સ્વામી 17 વર્ષીય કિશોર પાસે અશ્લીલ હરકતો કરાવતો હોવાનો વિડીયો વાયરલ થતા ભક્તોમાં રોષ છે. 500 રૂપિયા આપીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાવતા હોવાનો આરોપ છે. સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિના સભ્યોએ નોંધાવ્યો વિરોધ. માં ફરી તંત્ર ડિમોલિશન હાથ ધરશે. કલ્યાણપુર, ભાણવડ, ખંભાળિયા પંથકમાં કરાશે ડિમોલિશન. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં દબાણ હટાવ અભિયાન હાથ ધરાશે. તો સ્વેચ્છાએ દબાણ દૂર કરવા કુલ 515 ધાર્મિક દબાણોને નોટિસ આપવામાં આવી છે. 15 દિવસમાં સ્વેચ્છાએ દબાણ દૂર કરવા તંત્રનું અલ્ટિમેટમ. સુરેન્દ્રનગર પાટડી હાઈવે પર ટેમ્પોએ મારી પલટી. શ્રમિકો ભરેલો ટેમ્પો પલટતા 20 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 4ની હાલત ગંભીર છે. ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા બની છે ઘટના.